રાજ્યમાં મેઘરાજાએ આંશિક વિરામ લેતા ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું છે। જો કે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ જેવી સાનુકૂળ સ્થિતિને પગલે ચોમાસું ફરી એકવાર સક્રિય થશે। આજે રાજ્યના ઉત્તર, મધ્ય અને દક્ષિણ ભાગોમાં હળવા વરસાદી ઝાપટા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો આવતીકાલે સાર્વત્રિક વરસાદ સાથે ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે। 48 કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે, જેના પગલે વાવ, થરાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, નર્મદા અને છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જો વાત કરીએ દેશના હવામાનની, તો ઉત્તરાખંડ અને છત્તીસગઢમાં આજે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો આ ઉપરાંત રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, આસામ અને મેઘાલયમાં આવતીકાલથી મેઘરાજા મન મૂકીને અનરાધાર વરસશે। अगले 24 घंटे में गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों में आइसोलेटेड रेंज जो है हल्की रहेगी, जिसमें कि जो सर्वाधिक रेंज है डांग में 8 मिलीमीटर बारिश होगी। इसी तरह से हमारा सौराष्ट्र कच्छ में 2 मिलीमीटर सर्वाधिक बारिश होगी। और जो भी मौसम प्रणालियाँ हैं उसमें सबसे पहले तो एक लो प्रेशर एरिया है जो कि आज नॉर्थ ईस्ट एमपी एडवाइजिंग छत्तीसगढ़ पे है, और उसका जो एसोसिएटेड साइक्लोनिक सर्कुलेशन है 7.6 तक किलोमीटर तक एक्सटेंड है। इसके साथ ही एक वेस्टर्न डिस्टर्बेंस है जिसकी पोजीशन 64 डिग्री ईस्ट और 29 डिग्री नॉर्थ है, जो कि 5.8 किलोमीटर पर जिसका एक्सीड है।